નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં છેલ્લે નિયમન પત્ર એટલે કે ભાગ 2 માં જે આપણો પાઠ નંબર 5 એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેને આપણે નિયમન પત્ર તરીકે ઓળખીએ છીએ, તેની ચર્ચા કરી. આપણે અત્યાર સુધી નિયમન પત્રનો અર્થ, નિયમન પત્રની વ્યાખ્યા, ત્યારબાદ નિયમન પત્રનું જે જુદા જુદા પક્ષકારોની દ્રષ્ટિએ મહત્વ છે એ જોયું, બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ. જે કંપની ધારો 2013 છે, બરાબર. કંપની ધારો 2013, તેની પહેલા 1956 નો હતો અને વર્તમાનમાં 2013 નો કંપની ધારો છે તે અનુસાર એ અમુક જોગવાઈઓ આપવામાં આવી. જોગવાઈઓ એટલે કે નિયમન પત્રમાં કઈ કઈ બાબતો એ તેને કાયદો અસર કરે છે, એને જોગવાઈ કહેવાય, બરાબર. જેમ કે લોકડાઉનમાં જે 144 ની કલમ લાગેલી, જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે કલમ 144 લાગેલી, જેના અંતર્ગત 4 કે તેથી વધારે વ્યક્તિઓ એ ભેગા ન થઈ શકે. એની જેમ અહીંયા નિયમન પત્ર તૈયાર કરતી વખતે, તેનો ઉપયોગ કરતી વખતે અમુક જોગવાઈઓને ધ્યાનમાં રાખવી પડે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો ઘણી બધી જોગવાઈઓ એ કંપની ધારામાં દર્શાવવામાં આવી છે, એ તમામનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. હવે નિયમન પત્ર આપણે જાણીએ છીએ, એનો અર્થ અને વ્યાખ્યા અને મહત્વ બહુ જોયેલું કે કંપનીનો ગૌણ દસ્તાવેજ છે. મૂળભૂત દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ આવેદન પત્ર, જ્યારે નિયમન પત્ર એ તેનો ગૌણ દસ્તાવેજ છે, બરાબર. જે કંપનીના આંતરિક વહીવટ અને સંચાલનને લગતી બાબતોનો સમાવેશ કરે છે. રોજબરોજના વહીવટમાં એ નિયમન પત્ર ઉપયોગી છે. હવે પેલી જોગવાઈ આપેલી છે કે આવેદન પત્રમાં સહી કરનારે નિયમન પત્રમાં સહી કરવી જોઈએ, બરાબર. આવેદન પત્રની અંદર આપણે જોયેલું કે આવેદન પત્રની જુદી જુદી 6 પ્રકારની કલમો છે. એમાં જે એક કલમ હતી સહીની કલમ તરીકે પણ જેને આપણે ઓળખતા હતા, સ્થાપનાની કલમ, એની અંદર જે કંપનીના સભ્યો છે એ તમામ સભ્યોએ પોતાના નામ સાથે સહી કરેલી હોવી જોઈએ. હવે આ કંપનીના આવેદન પત્રમાં જે આ કલમમાં જે સભ્યોએ સહી કરી હોય તે તમામ સભ્યોએ કંપનીના નિયમન પત્રની અંદર પણ એ સહી કરવી જોઈએ. આવી જોગવાઈ એ કંપની ધારામાં દર્શાવવામાં આવી છે કે આવેદન પત્રની અંદર જે સભ્યોએ સહી કરેલી હોય તે તમામ સભ્યોએ નિયમન પત્રમાં પણ એ સહી કરવી જોઈએ. તો આ હતી પેલી જોગવાઈ. બીજું, સહી કરનારનો ધંધો, સરનામું અને જરૂરી વિગતો વગેરે ત્યાં દર્શાવવી જોઈએ. જે સભ્યો એ અહીંયા નિયમન પત્રની અંદર સહી કરે છે તે તમામ સભ્યોએ પોતાનું નામ, તેનું સરનામું, તે કયો બિઝનેસ કરે છે એટલે કે એનો ધંધો, અને અન્ય તમામ જરૂરી વિગતો એ અહીંયા તમારે દર્શાવવાની છે. ક્યાં? તો નિયમન પત્રમાં, બરાબર. નિયમન પત્રમાં જે સભ્યો સહી કરે છે તે તમામના નામ, સરનામા વગેરે વિગતો તમારે અહીં દર્શાવવાની થાય. તો આ હતી બીજી જોગવાઈ. હવે ત્રીજી જોગવાઈ જણાવે છે કે ઓછામાં ઓછી એક સાક્ષીની હાજરી હોવી જોઈએ. કોઈ પણ સભ્ય એ નિયમન પત્રની અંદર સહી કરે ત્યારે ઓછામાં ઓછા એક સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ, બરાબર. એટલે કે સહીની સાથે ઓછામાં ઓછા એક સાક્ષીની સહી પણ એ હોવી જરૂરી છે. તો આ હતી તમારી ત્રીજી જોગવાઈ, એટલે કે ઓછામાં ઓછા એક સાક્ષીની હાજરીમાં એ નિયમન પત્રની અંદર સભ્યોએ સહી કરેલી હોવી જોઈએ. ત્યાર પછી આપેલું છે કે કંપની નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા માટે બંધાયેલ છે. અગાઉ જણાવેલું એ પ્રમાણે કંપનીના જે નીતિ નિયમો છે, આંતરિક વહીવટ અને સંચાલન લગતા નીતિ નિયમોનો સમૂહ એ કંપનીનું નિયમન પત્ર છે. સેક્રેટરીનું મુખ્ય કામ જ એ છે કે નિયમન પત્રની અંદર જોગવાઈ તપાસવી. જે કાંઈ કાર્યો કરવામાં આવે કંપનીમાં એ નિયમન પત્રની જોગવાઈઓને આધીન કરવામાં આવે, બરાબર. કારણ કે કંપની, બરાબર, એનું કારણ શું છે? કંપની એ નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા માટે બંધાયેલ છે. જો કંપની નિયમન પત્રની જોગવાઈનું પાલન નહીં કરે, બરાબર, તો કંપની એ સંકટમાં મુકાશે. કોઈ પણ કંપનીએ તેના નિવેદન પત્રની અંદર જે કાંઈ જોગવાઈઓ દર્શાવવામાં આવેલી હોય તેનું પાલન કરવું તેના માટે ફરજિયાત છે. તેનું પાલન કરવા માટે તે બંધાયેલ છે, બરાબર.
ત્યાર પછીનો મુદ્દો આપેલો કંપની દ્વારા નિયમન પત્રનો સ્વીકાર. બરાબર, કંપનીએ નિયમન પત્રની અંદર દર્શાવેલા નિયમો અથવા તો કોઈ નિયમ છે એનો તે સ્વીકાર કરી શકે છે, એનો સ્વીકાર તેને કરવો પડે છે. બરાબર, પછી આપેલું છે આવેદન પત્રની વિરુદ્ધમાં કલમ નહીં. નિયમન પત્ર એ અગાઉ પણ આપણે અર્થમાં જણાવેલું કે નિયમન પત્ર છે આવેદન પત્ર અને કંપની ધારાની જોગવાઈઓને આધીન રહીને તૈયાર કરવું પડે. તો કંપની ધારાની જોગવાઈઓ તો તમને અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. આવેદન પત્ર છે, આવેદન પત્રની અંદર જે બાબતો દર્શાવેલી હોય તેને આધીન રહીને એ નિયમન પત્રનું ઘડતર કરવામાં આવે છે. આવેદન પત્રની અંદર જે ઉદ્દેશ દર્શાવવામાં આવેલો હોય, જે કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવવામાં આવેલું હોય, કંપનીનું બંધારણ દર્શાવવામાં આવેલું હોય, તેને આધીન રહીને એ નિયમન પત્રની અંદર વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે છે. નિયમન પત્ર એ આવેદન પત્રને આધીન રહીને તૈયાર કરવામાં આવે. નિયમન પત્રની કોઈ પણ જોગવાઈ એ આવેદન પત્રની વિરુદ્ધમાં હોઈ શકે નહીં. બરાબર, કારણ કે આવેદન પત્ર એ મૂળભૂત કે મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર એ આવેદન પત્રનો ગૌણ દસ્તાવેજ છે. આટલા માટે જે આવેદન પત્રની વિરુદ્ધમાં એ નિયમન પત્રની કોઈ પણ કલમ હોવી જોઈએ નહીં. પછી વાત કરી છે ખાનગી કંપનીના સંદર્ભમાં. તો આપણે જાણીએ છીએ જ્યારે આપણે જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો તફાવત જોયો ત્યારે તેમાં ઘણા બધા મુદ્દાઓ હતા. બરાબર, એ તમારે અહીંયા થોડા ઉપયોગી થશે. અહીંયા એવું દર્શાવે, કંપની ધારો જે 2013 છે એની જોગવાઈઓ એવું દર્શાવે કે જ્યારે ખાનગી કંપની છે એની સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે ખાનગી કંપનીએ અમુક બાબતો, અમુક વિશિષ્ટતાઓ એ એમાં હોવી જોઈએ. બરાબર, જાહેર કંપની અને ખાનગી કંપની બંનેમાં થોડો તફાવત છે અને ખાનગી કંપનીમાં ચોક્કસ પ્રકારની વિશિષ્ટતાઓ રહેલી છે, એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. પહેલું, 2 થી 200 જેટલા સભ્યો. બરાબર, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 જેટલા સભ્યોએ હોઈ શકે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત, એવું આપણે જોયેલું તફાવતમાં. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને વધારેમાં વધારે 200. ખાનગી કંપની છે એ શેર ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકી શકે છે. પોતાના કંપનીના નિયમન પત્રની અંદર જોગવાઈ કરીને ખાનગી કંપની એ પોતાના શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ મૂકી શકે છે. જાહેર કંપનીની ફેરબદલી છે એ મુક્ત રીતે થતી જોવા મળે, તેમાં કોઈ પણ જાતનું બંધન જોવા મળતું નથી. જ્યારે ખાનગી કંપની છે પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરીને એના શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ મૂકી શકે છે. ત્યારબાદ આમંત્રણ. ખાનગી કંપની એ જાહેર જનતાને પોતાના શેર જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. એટલે કે જાહેર કંપની એ આમંત્રણ આપી શકે, ખાનગી કંપની એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે પોતાની જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં. આ 3 વિશિષ્ટતાઓ એ ખાનગી કંપનીના સંદર્ભમાં કંપની ધારામાં દર્શાવવામાં આવેલી છે, તેની તમારે અહીંયા ચર્ચા કરવાની, એનો ઉલ્લેખ કરવાનો. એમાં તમારે 3 વિશિષ્ટતાઓ લખવાની છે. પેલું, સભ્ય સંખ્યા, તો ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રાખી શકાય. શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની એ પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરીને નિયંત્રણ મૂકી શકે છે. ખાનગી કંપની એ જાહેર જનતાને પોતાના શેર કે જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી, એટલા માટે તે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. તો આ તમારે મુદ્દો લખવાનો છે. એ કંપની ધારાની જોગવાઈ એ આવું દર્શાવે છે. પછી મુદ્દા નંબર 8 આપેલો છે કે નિયમન પત્રની જાણ તમામ પક્ષકારોને હોવી જોઈએ. હવે જુઓ, નિયમન પત્ર અને આવેદન પત્ર આ બંને જાહેર દસ્તાવેજો છે. જાહેર દસ્તાવેજો એટલે કે કંપની સાથે સંબંધ ધરાવતા કોઈ પણ પક્ષકારો એ આ દસ્તાવેજોને ચકાસી શકે, તેની તપાસ કરી શકે છે. બરાબર, કંપની સાથે ઘણા બધા પક્ષકારો સંબંધ ધરાવે છે. કંપનીના ગ્રાહકો, કંપનીના સંચાલકો, કંપનીના સભ્યો, કંપનીના શેર હોલ્ડર એટલે કે કંપનીના માલિકો. બરાબર, લેણદારો, દેવાદારો, આવા પછી બેંક, વીમા કંપનીઓ, આ તમામ પક્ષકારો એ કંપની સાથે સંબંધ ધરાવે છે. તો આ તમામ પક્ષકારો છે એને કંપનીના નિયમન પત્રની જાણ છે, તેણે કંપનીનું નિયમન પત્ર વાંચેલું છે, સમજેલું છે, એવી અહીંયા કલ્પના કરવામાં આવે છે.
આટલા માટે એક એવી જોગવાઈ છે કે કોઈ પણ પક્ષકાર જે કંપની સાથે સંબંધ ધરાવે છે તેઓ કોઈ પણ પક્ષકાર એ કંપનીની રજિસ્ટર ઓફિસે જઈને, બરાબર, કંપનીની જે સ્થાન રહેલું રજિસ્ટર ઓફિસ જે આપણે જોયેલું ત્યાં જઈને નિયમન પત્ર માંગી શકે, તેને ચકાસી શકે, અને જો તેને તેની નકલ એટલે કે ઝેરોક્સ કોપી જોતી હોય તો જરૂરી ફી ભરીને તેની ઝેરોક્સ કોપી પણ મેળવી શકે. આવા પ્રકારની જોગવાઈ અહીંયા કરવામાં આવે, કારણ કે નિયમન પત્રની આ કંપની ધારામાં એવું અનુમાન કરવામાં આવે કે કંપનીના નિયમન પત્રની જાણ એ તમામ પક્ષકારોને છે, બરાબર. જે પક્ષકારો કંપની સાથે સંબંધ ધરાવે છે તે તમામ પક્ષકારોને કંપનીના નિયમન પત્રની જાણ છે તેવું અનુમાન કરવામાં આવે. આટલા માટે એવી જોગવાઈ છે કે કંપનીની રજિસ્ટર ઓફિસે જઈને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષકાર એ નિયમન પત્ર ચકાસી શકે, બરાબર, તેની ઝેરોક્સ કોપી પણ એ જરૂરી ફી ભરીને મેળવી શકે છે. તો આ અંગેની જોગવાઈ કંપની ધારામાં દર્શાવવામાં આવેલી છે, બરાબર, કે નિયમન પત્રની જાણ એ તમામ પક્ષકારોને છે, બરાબર. પછી તમને છેલ્લો મુદ્દો આપેલો છે નિયમન પત્રની અંદર ફેરફાર. તો આવેદન પત્રની અંદર આપણે જોયેલું, તો આપણે એક સિલેબસમાંથી આવેદન પત્રની અંદર મુદ્દો કપાયેલો છે કે આવેદન પત્રની કલમોની અંદર ફેરફાર. એ મુદ્દો આપણે સિલેબસમાંથી નીકળી ગયેલો છે, પરંતુ આવેદન પત્રની કલમોમાં ફેરફાર કરવો હોય તો એ થોડોક પ્રમાણમાં જટિલ છે, થોડું અઘરું કામ છે. જ્યારે નિયમન પત્રની જોગવાઈઓમાં ફેરફાર કરવો હોય તો સામાન્ય એક સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરીને નિયમન પત્રની જોગવાઈઓની અંદર ફેરફાર થઈ શકે છે, બરાબર. આવી એક જોગવાઈ નિયમન પત્રના ફેરફારમાં રહેલી છે. એટલે કે નિયમન પત્રની અંદર ફેરફાર એ આવેદન પત્રની તુલનામાં ઝડપથી અને સરળતાથી થઈ શકે છે, બરાબર. અને ઠરાવ એટલે શું? તો સંચાલક મંડળ એટલે કે જે કંપનીના સંચાલકો છે, બરાબર, એક કાગળમાં તમારે જે કાંઈ નિર્ણયો લેવાનો હોય એ નિર્ણય તમારે લખી નાખવાનો કે આથી ઠરાવવામાં આવે છે કે, બરાબર, ઇઝ હિયરબાય, એ રીતે તમારે લખી નાખવાનું. અને ત્યારબાદ તેમાં નીચે તમામ સંચાલકોના નામ લખવાના, અને તેની સામે જે સંચાલકોને આ નિર્ણય યોગ્ય લાગે એ સંચાલકો એ કાગળમાં સહી કરશે, અને જે સંચાલકોને નિર્ણય યોગ્ય ન લાગે તે સંચાલકો સહી કરશે નહીં, બરાબર. ત્યારબાદ એ કાગળ તમામ સભ્યો વચ્ચેથી પસાર કરવામાં આવે, જેને યોગ્ય લાગે એ સહી કરશે, બાકીના સહી નહીં કરે. ત્યારબાદ એનો મત ગણવામાં આવે કે કેટલા લોકોને આ નિર્ણય સાથે સંમત છે, એટલે કે કેટલા લોકોએ સહી કરી અને કેટલા લોકોએ સહી નથી કરી. જો બહુમતી જેની થાય, બરાબર, એ રીતે નિર્ણય લેવાશે. હવે જો 70 કે 80% લોકોએ સહી કરેલી હોય, બરાબર, તો એ નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવશે. પણ 10 કે 20% કે 30% વ્યક્તિઓએ, સભ્યોએ માત્ર સહી કરી હોય તો એ નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવશે નહીં, એટલે કે એ રીતે કામ કરવામાં આવશે નહીં. તો આ હતો ઠરાવ. હવે તમારે નિયમન પત્રની અંદર ફેરફાર કરવો હોય તો આ રીતે ફેરફાર કરવા અંગેનો એક ઠરાવ એ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવશે, અને ત્યારબાદ એ જો સંચાલકો એને બહાલી આપે, બરાબર, બહાલી આપે એટલે કે એને મંજૂરી આપે, છૂટ આપી દે, વધારે સંચાલકો એ બહુમતીથી સહી કરે તો નિયમન પત્રમાં ફેરફાર થઈ શકશે. તો આ રીતે કંપની ધારાની જોગવાઈઓ તમને આપેલી છે કે કંપની ધારા અંગે, કંપની ધારામાં જે નિયમન પત્રની જોગવાઈઓ છે તેનું નિયમન પત્ર તૈયાર કરતી વખતે, નિયમન પત્રનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. એ તમને અહીંયા જુદા જુદા 9 કે 10 મુદ્દાઓની અંદર આપેલું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 106 ઉપર તમને આ પ્રશ્ન આપેલો છે. હવે આ પાઠમાં એટલે કે નિયમન પત્રમાં તમારે નિયમન પત્રનો અર્થ અને વ્યાખ્યા, નિયમન પત્રનું મહત્વ, નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ, નિયમન પત્રમાં સમાવિષ્ટ કરવામાં આવતી બાબતો, આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત, માત્ર ને માત્ર આ 5 પ્રશ્નો તમારી સિલેબસની અંદર રહેલા છે. બાકીના તમામ પ્રશ્નો નીકળેલા છે. આપણે 3 પ્રશ્નો કરેલા, એટલે કે આવેદન, નિયમન પત્રનો અર્થ અને વ્યાખ્યા, નિયમન પત્રનું મહત્વ અને નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ. હવે આપણે 2 પ્રશ્નો બાકી છે, એટલે કે નિયમન પત્રની અંદર સમાવિષ્ટ કરવામાં આવતી બાબતો અને આવેદન પત્ર અને નિયમન પત્રમાં તફાવત. આ 2 પ્રશ્નો થાય એટલે તમારે આ યુનિટ પૂરું. આ યુનિટમાં માત્ર 5 પ્રશ્નો છે, બહુ સરળ છે, બહુ નાનું યુનિટ છે, બરાબર. આપણે 3 પ્રશ્નો કરેલા, આ તમારો હતો 3જો પ્રશ્ન. આજે તમારી હોમવર્કમાં આખો જે પ્રશ્ન છે એ એક વખત લખીને, હોમવર્ક બુકમાં લખીને તમારે વોટ્સએપ ગ્રુપમાં મોકલાવી દેવાનો છે,
નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એટલે નિયમન પત્રની અંદર સમાવિષ્ટ થતી બાબતો. ત્યાર પછીના લેક્ચરમાં મળીશું એટલે નિયમન પત્ર અને આવેદન પત્ર વચ્ચેનો તફાવત, અને ત્યારબાદ આપણે આ યુનિટને પૂરું કરીશું. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું, બરાબર, ત્યારે આપણે આની પછીનો નિયમન પત્રની અંદર સમાવેશ થતી બાબતો જોઈશું, અને ત્યાર પછીના લેક્ચરમાં આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેના તફાવતની ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં તમારે જે આ નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ છે એ પ્રશ્ન એક વખત લખીને મોકલાવવાનો છે.